વેલકમ બેક. અને આજે આપણે મેઇન્સ આન્સર રાઇટિંગનો એક બહુ જ અગત્યનો પાર્ટ વિચ ઇઝ મેઇન્સ આન્સર રાઇટિંગ એના વિશે કેટલીક મિથ્સ છે, મિસ્ટેક્સ છે અને મિસકન્સેપ્શન્સ છે એને એડ્રેસ કરશું. અને અગેન ત્યાંથી તમારે કઈ રીતે ઇમ્પ્રૂવ કરવું જોઈએ આન્સર રાઇટિંગ એના પર ટુ ધી પોઈન્ટ પિન પોઇન્ટેડ અ સિંગલ સેશન તમને બધી જ વસ્તુઓ હેલ્પ કરી દેશે. સો લેટ અસ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ તમે મજામાં હશો અને હોપફુલી તમે આન્સર્સ લખતા હશો. ચલો પહેલાં આપણે મિથની વાત કરીએ. મિથ, મિસકન્સેપ્શન્સ, બરાબર, અને કયું ટાઇટલ હતું? મિસકન્સેપ્શન્સ એન્ડ મિસ્ટેક્સ વિચ હેપન્સ ઇન આન્સર રાઇટિંગ. ચલો સો લેટ અસ સ્ટાર્ટ. પહેલી વસ્તુ મિથ કે આન્સર રાઇટિંગ છે એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે અને એના માટે જનરલી બહુ ના આવે, બહુ વર્ષો જોઈએ. ધીસ ઇઝ અ મિથ. ઇટ્સ નોટ ટ્રુ. બીજી એટલે જે કેટેગરીમાં છે એ હું આવું છું, રાઈટ. મિથ બીજી એ પણ છે કે આન્સર રાઇટિંગ માટે ટેસ્ટ સિરીઝ બરાબર આર મેન્ડેટરી. ઇવન આન્સર ચેકિંગ બાય other external person is mandatory. Well, I would say this is also a myth and I'm completely... કોઈનું કીબોર્ડ કે કંઈક ચાલુ છે? પ્લીઝ સમવન. સમ સ્ક્રીન ઇઝ વર્કિંગ. શ્યામ. Okay, fine. So sorry for the interruption. Let us go back. ઓકે, તો જો પહેલી વસ્તુ કે ઘણીવાર એવું માનવામાં આવે છે કે ટેસ્ટ સિરીઝ લેવી જરૂરી જ છે, એના વગર સિલેક્શન ના થાય. ઓર અનધર મિસકન્સેપ્શન લાઈઝ કે ભાઈ ટેસ્ટ સિરીઝ તો લેવી પડે, આન્સર ચેકિંગ બહાર કરાવવું પડે, એ એના વગર ના ઇમ્પ્રૂવ થાય. આઈ થિંક ધીસ આર મિથ્સ, બરાબર. અને માર્કેટમાં એવી કોઈ આઈડિયલ સિરીઝ છે કે કોઈ મેજિકલ એક્સપર્ટીઝ લોકો છે, આઈએમપી ક્વેશ્ચન્સ છે. ધીસ ઓલ આર મિથ્સ, બરાબર. મિસ્ટેકમાં સૌથી મેજર મિસ્ટેક શું છે? લોકો એવું માને છે કે આઈ નીડ ટુ રીડ એવરીથિંગ ફર્સ્ટ એન્ડ ધેન ઓનલી આઈ વિલ રાઇટ. બરાબર, આ સૌથી મોટું મિસકન્સેપ્શન છે, રાઈટ. દરેક પર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ફટાફટ શોર્ટ મિનિટમાં. પણ પહેલાં હું તમને સમરાઇઝ કરી દઉં. એટલે હું રીડ કરું પછી જ મારાથી લખાશે, બરાબર. એટલે લખતા પહેલાં આખો સિલેબસ વાંચવો જરૂરી છે. આ સૌથી મોટી મિથ છે કે મિસ્ટેક છે જે બધા કરે છે. સેકન્ડ ઇઝ તમે ઘણીવાર ફૂલ ટેસ્ટ બહુ બધા લખો છો. ફૂલ ટેસ્ટ લખીને ચેક કરો છો કે મારો ટાઈમ બરાબર થાય છે, કે મારા આન્સરની ક્વોલિટી આવે છે. વેલ, ધીસ કેન બી વર્કિંગ ફોર સમ, બટ અધરવાઇઝ ઇટ ઇઝ નોટ મેન્ડેટરી એન્ડ આઈ એમ નોટ ઇન ફેવર ઓફ ધીસ, રાઈટ. કદાચ તમારા ઓપિનિયન આનાથી અલગ હોઈ શકે, પણ મારું સિરિયસલી માનવું છે કે ફૂલ ટેસ્ટ સિરીઝ ઇઝ નોટ દેટ ઇમ્પોર્ટન્ટ એઝ ઇટ લુક્સ લાઈક. આખી ટેસ્ટ આપો એના કરતાં કલાકમાં જો તમને સ્પીડનો ઇશ્યુ હોય તો કલાકમાં 5 ક્વેશ્ચનના એપ્રોચનો ટ્રાય કરો, રાઈટ. આઈ વિલ ડિસ્કસ ધ હોલ સ્ટ્રેટેજી, બટ ડોન્ટ મેક ધીસ મિસ્ટેક, બરાબર. અને બીજી એક મિસ્ટેક છે કે જેમાં તમે પીવાય ક્યુઝમાં તો હવે શું લખવાનું, એનો સવાલ ફરી ના પૂછાય. સાચી વાત છે, એનો સવાલ ફરી નહીં પૂછાય, પણ એને સવાલ કયા ઇન્ટેન્શનથી કાઢ્યો હતો, એ સવાલ એ સમયે કેમ પૂછાયો, એ સવાલ ખરેખર શું વસ્તુની ડિમાન્ડ કરે છે, રાઈટ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. અમુક મિસકન્સેપ્શન્સ બી જોવા મળે છે. મિસકન્સેપ્શન એટલે ભાઈ આ વસ્તુ આવી નહીં આવી છે. જેમ કે આન્સર રાઇટિંગ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સ્કિલ, જે અહીંયા પણ આપણે ડિસ્કસ કર્યું. ઇટ ઇઝ આઈધર અ મિથ ઓર અ મિસકન્સેપ્શન. બીજું એક એવું હોય છે કે મેઇન્સમાં ભાઈ હું જેટલા વધારે જવાબ લખીશ એટલું વધારે આન્સરો સુધરશે. નો, ઇટ્સ નોટ અબાઉટ મોર રાઇટિંગ. એન્ડ લાસ્ટ વન ઇઝ રીરાઇટિંગને લોકો ઇગ્નોર જ કરે છે. રીરાઇટિંગ ધી આન્સર્સ, બરાબર, એ પણ એક ઇશ્યુ થઈ ગયો છે. આઈ થિંક આન્સર આવે, વોઇસ આવે છે, ઇફ આઈ એમ નોટ રોંગ. અવાજ આવે છે? ઓકે. જેને અવાજ નથી આવતો કાઇન્ડલી ગો એન્ડ ચેક ઓર રીજોઈન. ઓકે, ફાઇન. સો આપણે દરેક સૌથી મેજર મિસ્ટેક જો આમાં સૌથી વધુ હોય તો પહેલી એ છે કે તમે 100% મારાથી વંચાઈ જશે, પછી હું એકવાર સિલેબસ પતાવીશ, બધું મને આવડી જશે, પછી જ હું આન્સર રાઇટિંગ ચાલુ કરીશ. વેર યુ હેવ મિસ ધ ટ્રેન. પહેલી વસ્તુ, આ ભૂલ જેટલા પણ કરતા હોય અને હું M1 કહું છું, મિસ્ટેક મેજર નંબર 1, ડોન્ટ એવર ડૂ ધીસ. જો તમે આ રસ્તે ગયા તો યુ આર શ્યોરલી ઇન્વાઇટિંગ અ બિગર ડિઝાસ્ટર ફોર યુ. કારણ કે પહેલી વાત, 100% સિલેબસ ક્યારેય કમ્પ્લીટ થવાનું નથી. સેકન્ડ વાત કે તમે ગમે તેટલું વાંચશો બધું જ વંચાઈ ગયું એવું કોઈ કોન્ફિડન્ટલી ન કહી શકે. અને જો એવું કહેતું હોય તો સમજી લેવું કે ઉત્તરાયણ નજીક આવી ગઈ છે, બરાબર, અને વ્યક્તિ
મસ્ત આપણો આ ફિરકી છે, ધારી લેવાનું બરાબર કે આપણો ભીમબેટકાવાળું બાબલું ઉત્તરાયણના મૂળમાં છે. ઓકે, સો ડોન્ટ ડુ ધેટ. વેરી ક્લિયર. કોઈ દિવસ 100% વાંચ્યા પછી જ આન્સર લખવાના છે. ડોન્ટ ડુ ધેટ. Second biggest misconception is I need to join a test series and I need to join a group where answers are checked. પહેલી વસ્તુ, કોઈ ટેસ્ટ સિરીઝ સફિશિયન્ટ નથી. હું પોતે કહું છું, ઇવન ઇફ આઈ મેક ધ ક્વેશ્ચન્સ દે વિલ બી જસ્ટ સજેસ્ટિવ એટ મોસ્ટ. એ વધુમાં વધુ સજેશન્સ હોઈ શકે. ઇટ કેન નોટ ઇન્ડિકેટ ઇવન કે ભાઈ આવું જ આવશે. The best guide will be only and only and only, again and again I've said, it's only past year's questions and nothing else. So please જેને સિલેક્ટ થવું છે એ લોકોએ ખાસ ધ્યાન આપવું કે તમે ખાલી PYQને જ ફોકસ કરો અને બધી જ ટેસ્ટ સિરીઝ કોઈ પણ હોય ફ્રી કે પેડ એવોઇડ કરો. રાઈટ, this is my highly suggested thing and this is one of the biggest mistake which people do. રાઈટ, દેન આન્સર ચેકિંગ રિલેટેડ એક બહુ મિથ છે, તો એને હું થોડું બ્રેક કરીશ. રાઈટ, આન્સર ચેકિંગ ઇઝ અ બિઝનેસ. ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ. આન્સર ચેકિંગમાં એક કોપી ચેક કરવાના અમુક રૂપિયા આપવામાં આવે છે. બરાબર, ધીસ ઇઝ અ નોન ફેક્ટ. મેં પણ ઘણીવાર આન્સર્સ ચેક કરેલા છે, તો આઈ નો ધીસ રાઈટ ઇનસાઇડ આઉટ. સેકન્ડ ફેક્ટ આઈ વુડ લાઈક ટુ બ્રિંગ ટુ લાઇટ ઇઝ કે એ આન્સર ચેકિંગ કોના દ્વારા કરવામાં આવે છે, તો કે મોટાભાગે જેણે કોઈ પણ મેઇન્સ લખી હોય ને એને તમે જે પણ ચેનલ કે કોઈ કોર્સ કે જેનો પણ સબસ્ક્રાઇબ કરશો, કોઈ ક્લાસીસ, મોટાભાગના લોકો પોતે પેપર ચેક નથી કરતા, ફેકલ્ટીઝ પોતે. આ આન્સર્સ ચેક કરવામાં આવે છે ખાલી સિલેક્ટેડ કેન્ડિડેટ્સ દ્વારા. મે બી દે આર ફાઇનલી સિલેક્ટેડ ઓર મે બી દે આર જસ્ટ મેઇન્સ ક્લિયર એન્ડ ઇન્ટરવ્યૂમાં ક્લિયર નથી થયું એવા લોકોને એ લોકો આન્સર ચેક કરવા આપી દે છે. રાઈટ, સો માય હમ્બલ એડવાઇઝ ઇઝ કે આ લોકોના પણ જે આન્સર ચેકિંગ છે ઇઝ જસ્ટ એન ઓપિનિયન. એ લોકોના આન્સર્સને પણ એના ચેકિંગને પણ તમે એટલી રિલાયબિલિટી ન આપતા. અને માટે હું કહું છું કે કોઈ આન્સર ચેકિંગમાં જવાની જરૂર નથી. તો શું કરવું એ રસ્તોનું હું તમને સોલ્યુશન આપું છું. રાઈટ, બટ મેક શ્યોર કે તમે કોઈ ટેસ્ટ સિરીઝ ના જોઈન કરો, બિકોઝ ધીસ ઇઝ વોટ ધ રિયાલિટી ઇઝ. 100 રૂપિયા 200 રૂપિયા પર પેપર આપે, બરાબર, અને તમારી જોડેથી તો કેટલા લઈ લે દેટ ઓનલી યુ ઓનલી નો. અથવા તો પર ક્વેશ્ચન 10 રૂપિયા, 1.5 રૂપિયા, 5 રૂપિયા, ડિપેન્ડ કરે રેટ અને માર્કેટમાં અવેલેબિલિટી ઓફ ચેકર્સ. સમજાય છે? This is the harsh reality which I am talking about. I don't want you to fall into this trap. પડવું હોય તો તમારી મરજી, I am against it. Right? So think, this number 2. Myth number 2. થર્ડ મિથ છે કે હું જેટલા વધારે જવાબ લખું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મિથ 3. It's more about more answers એન્ડ અને હું કમ્બાઈન કરી છું નોટ રીરાઇટિંગ. મોટાભાગના લોકો શું કરે છે, મોર આન્સર્સ તો લખે છે પણ રીરાઇટિંગને એટલું ધ્યાન આપતા નથી. સો મેક શ્યોર કે તમારે વધારે જવાબ લખવાના. એટલે કેટલા લોકો કે એક દિવસમાં લગભગ 10 ને 15 ક્વેશ્ચન લખ્યા. આઈ એમ સીઈંગ વાય ધેર ઇઝ અ નીડ ફોર ધીસ. રાઈટ, અને એકનો એક જવાબ ફરી થોડું લખાય. મેં એકવાર લખી દીધો, હવે એને કરેક્શન આપ્યા, મેં વાંચી લીધા, યસ કરેક્શન વાંચી લીધા, એના પર ફર્ધર કોઈ એક્શન લીધું ના. ધીસ ઇઝ વેર યુ આર મેકિંગ અ મિસ્ટેક. ક્વેશ્ચન એટેન્ડ કર્યા પછી ક્વેશ્ચન કેમ પૂછાયો અને શું પૂછાયું, ક્વેશ્ચનનું એનાલિસિસ કર્યું, જે કરવાનું હતું તમે નથી કર્યું. ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ મિસ્ટેક વિચ યુ આર ડુઈંગ. રાઈટ, સો બે વસ્તુ સમજો, તમારે શું નથી કરવાનું. તમારે એવું નથી કે ભાઈ 500 ક્વેશ્ચન લખીને મેઇન્સ લખશો, 500 ગાર્બેજ લખશો તો કોઈ મતલબ નથી. રાધર તમારે શું કરવાનું છે, મેં આગળ પણ પ્લાન આપ્યો તો ફરી પણ કહું છું કે ફોર એક્ઝામ્પલ સે આજે ડે 1 છે, રાઈટ, માની લો કે આ ગુરુવાર છે. આ ગુરુવારે તમે એક આન્સર લખ્યો, રાઈટ. હવે તમારે નેક્સ્ટ શું કરવાનું છે, એ ક્વેશ્ચન લખ્યા પછી એને રિલેટેડ વાંચો, એને રિલેટેડ મંથન કરો. મેં કીવર્ડ રિલેટેડ પણ તમને સમજાવ્યું છે. એમાંથી સમજો કે ક્વેશ્ચનની જરૂરિયાત કે ડિમાન્ડ શું છે, અને એ ડિમાન્ડ પ્રમાણે એક વીક પછી એટલે નેક્સ્ટ ગુરુવારે એ જ ક્વેશ્ચનને રીરાઇટ કરો. રાઈટ, અને તમે જ્યારે એકવાર વાંચી લો પછી જાતે જ પોતાનો આન્સર ચેક કરો. વાય યુ નીડ અધર્સ ટુ ચેક યોર કોપી? દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ફોર યુ. રાઈટ, ટ્રસ્ટ મી, nobody is really genuinely interested to know whether you succeed or not. They care all about his money. Right? તો બહુ જ સિમ્પલ ભાષામાં કહું તો તમારે તમારું સિલેક્શન તમારા સિવાય કોઈના માટે અગત્યનું નથી. રાઈટ, તો પ્લીઝ તમે સિરિયસ થાઓ. તમે તમારા આન્સર્સ એકવાર વાંચી લો પછી જાતે ચેક કરશો, ખબર પડશે
કેટલી ખરાબ મિસ્ટેક્સ છે. વન્સ યુ ચેક ઇટ યુ નો નેક્સ્ટ વીક એક વીક તમે પછી એ ટોપિક રિલેટેડ વાંચી લો, કલાક અડધી કલાક ભલે વાંચવું પડે. માટે હું કહું છું દિવસમાં વધારે પ્રશ્નો લખો, એના કરતાં 1 થી 2 જ પ્રશ્નો લખો. પછી દરેક પ્રશ્ન માટે 1 કલાક 1.5 કલાક જેટલું વાંચો. એક વીક પછી રીરાઇટ કરો, અને મીન વાઇલ વાંચ્યા પછી પોતાનો પ્રશ્ન જાતે ચેક કરો. ધીસ ઇઝ હાઉ યુ વિલ હેવ અ ગ્રેટ ઇમ્પ્રુવમેન્ટ. Fourth myth is about writing full papers. હોલ પેપર્સની બધા પ્રેક્ટિસ કરે છે, રાઈટ. અને અહીંયા હું મારું મેથેમેટિક્સ તમને આપીશ કે તમારે શું કરવું જોઈએ. સી, આપણી જોડે માની લઈએ કે જીએસની વાત કરીએ અને પછી હું લેંગ્વેજમાં પણ આવીશ અને એસેનું પણ સમજાવીશ. સી, સમજી લો, ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. 150 માર્ક છે અને યુ હેવ 180 મિનિટ્સ, એટલે કે 3 કલાક છે. સો દેટ ગિવ્સ 10 માર્કનો જે ક્વેશ્ચન છે, one question for 10 marks, you will have how much? You will have 12 minutes. ઠીક છે. સો તમારી જોડે 12-12.5 મિનિટનો રેશિયો આવે છે, સમજાય છે. સો 12 મિનિટમાં તમારે પતાવવાનું થાય એક ક્વેશ્ચન. સો if the question is of 15 marks, which is like in case of ગુજરાતી ઓર ઇંગ્લિશ, ઘણીવાર 15 માર્કના પ્રશ્નો હોય છે, તો ત્યાં 18 મિનિટ આપી દો રેશિયો પ્રમાણે. જો એસે છે 20 માર્કનું, ગ્રામર છે 20 માર્કનું, તો યુ કેન ગીવ 24 મિનિટ્સ. ઇન શોર્ટ, ઇન નટશેલ, તમે જ્યારે બહુ જ એને સ્પીડનો ઇસ્યુ છે, એ સ્પીડના ઇસ્યુવાળા આખા પેપર લખે એના કરતાં મારા હિસાબે તમે 5 ક્વેશ્ચનના અથવા તો 50 માર્ક્સના સેટની પ્રેક્ટિસ કરો. 50 માર્ક્સનો સેટ બનાવો કે ભાઈ ચલો હું 1 થી 5 ક્વેશ્ચન લખીશ અને આઈ નીડ ટુ કમ્પ્લીટ ઇટ બાય 1 hour. સેમ થયું ને, રાઈટ. જો હું મારું મેનેજમેન્ટ કેવી રીતે કરતો હતો કે ફોર એક્ઝામ્પલ દેર આર 3 hours, રાઈટ. ધીસ ઇઝ hour 1, 2 એન્ડ ધીસ ઇઝ 3. તો મારો ગોલ એટલો જ હોય કે દર કલાક પતે, બરાબર, વિથ each successive hours my 50 marks of questions or 5 question if it is GA, 5 ક્વેશ્ચન લખાઈ જ ગયા હોવા જોઈએ. એન્ડ મેજરલી મિસ્ટેક શું છે કે લોકો આપણે એવું વિચારીએ કે પહેલો આવરમાં આપણે બહુ સ્લોલી લખીએ, તો મે બી ઘણી વાર એવું થાય કે અહીંયા 3 થી 3.5 જવાબ જ તમે લખી લો. ધીસ ઇઝ નોટ સપોઝ ટુ બી ડન. ધેન નેક્સ્ટમાં તમે હજી થોડું સ્પીડ કરો ને 5 લખી લો, 6 લખી લો, બરાબર. સો ઇન ધી લાસ્ટ આવર, બરાબર, જો તમે પ્રોપર નથી લખ્યું તો યુ વિલ બી હેવિંગ ઓનલી 6 ને 3 9, એટલે તમારા 6 થી 7 ક્વેશ્ચન બાકી હશે. અને 6-7 ક્વેશ્ચન બાકી હશે એટલે તમારા મગજ પર એક મેન્ટલ પ્રેશર આવશે એન્ડ દેટ વિલ ક્રિએટ ડિઝાસ્ટર્સ, રાઈટ. સો ધીસ ઇઝ નોટ સપોઝ ટુ બી ડન. ઠીક છે. પ્લીઝ ધ્યાન રાખજો, દરેક કલાક પતે. અને સ્પીડ કરવી હોય તો પહેલા કલાકમાં ધારો કે તમારે 4 જ ક્વેશ્ચન લખાય તો યુ આર લેગિંગ બિહાઇન્ડ 1 ક્વેશ્ચન. મેક શ્યોર કે તમે નેક્સ્ટ આવરમાં જ રિકવરી કરી દો, છેલ્લા કલાકને તમે ફ્રેશ રહેવા દો, રાઈટ. ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. અનધર થિંગ ઇઝ મિથ 5, કે જે મેં આગળ લિસ્ટ નથી કરી પણ સૌથી વધારે છે. આપણે પ્રાયોરિટી આપીએ છીએ ક્વેશ્ચન્સને, કે કેટલાક સવાલ છે જે મને આવડે છે કે ફેમિલિયર છે, ફેમિલિયર એરિયાઝ છે. કેટલાક સવાલ મને સાવ નથી આવડતા અને અનફેમિલિયર છે અથવા તો એલિયન છે, રાઈટ. સો મોટે ભાગે આપણે શું કરીએ, પહેલાં તો ક્વેશ્ચન પેપર વાંચીએ, પછી વાંચીને આવી કેટેગરી કરીએ કે આવડે છે એવા કેટલા ફૂલી આવડે, એટલા કેટલાને પાર્શિયલી આવડે, કેટલા ના આવડે એવા કેટલા. પછી શું કરીએ, આપણે ડિસપ્રપોર્શનેટ ટાઈમ એલોકેટ કરીએ છીએ. This is where a biggest mistake lies. Don't allocate misappropriate times for all questions. For example, if I am good at polity and paper 2 GS2 માં પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો પણ સવાલ આવે છે અને ઇથિક્સનો પણ સવાલ આવે છે, ઇફ યુ હેવ સીન ઓલ ક્વેશ્ચન્સ, તમારા મગજમાં શું થશે કે અમુક ક્વેશ્ચન મને સાવ નથી આવડતા, તો આઈ વિલ ગીવ ઓનલી 4 to 5 મિનિટ્સ અને ગમે તે લખી દઈશ. અને આઈ વિલ ગીવ મોર ટાઈમ ટુ પોલિટી, કે જેથી પોલિટીમાં વધારે ટાઈમ આપીને બહુ સારો ક્વોલિટેટિવ આન્સર લખું. વેલ, this is another mistake. Don't do it. સિમ્પલ લોજિક આપું કે ઇફ યુ નો પોલિટી, ફોર એક્ઝામ્પલ ઇન પ્રીવિયસ કેસ, તો તમે 12 મિનિટ આપો કે 15 મિનિટ આપો, યુ વિલ નોટ એન્ડ અપ રાઇટિંગ અ બેટર આન્સર, કે જેનાથી તમને જેટલો વધારે ટાઈમ આપ્યો એ પ્રપોર્શનમાં તમને રિટર્ન્સ મળે. So if your time is a currency, your returns will not be that much high which you want, right? So your currency, if it's this time is time and this time it is marks, always remember more time is not proportional to more marks. More time is not proportional to
મોર માર્ક્સ. આવો કોઈ જ પ્રોપોર્શનલ રેશિયો એક્ઝિસ્ટ નથી કરતો. એના બદલે એવું પણ બને કે કોઈ પ્રશ્ન છે જે તમને સાવ નથી આવડતો, અનનોન છે, એલિયન છે, પણ બીજા બધા એને મે બી 2 મિનિટ 3 મિનિટ આપીને ઇગ્નોર કરી દીધો. તમે થોડી વાર વિચાર્યું, મે બી તમને કંઈક ક્લિક થઈ ગયું, 12 મિનિટ તમે આપો છો ને, ઇટ માઇટ વર્ક. અને તમને કદાચ એ જ ક્વેશ્ચનમાં જે 2 કે 3 માર્ક મળ્યા, વધારે નહીં, 3 માર્ક 2 માર્ક 4 માર્ક મળી ગયા, દેટ વિલ મેક ધ હોલ ડિફરન્સ. maybe from class 1 to 2 or maybe from 2 to rejection, રાઈટ. અને અહીંયાથી પાછું આવું રિજેક્ટ થતાં બી રહી જશો ને મે બી ક્લાસ 1 બી બની જશો. સમજાય છે? સો આઈ એમ કેટેગરિકલી સેઇંગ ઓલ ધીસ એડવાઇઝીસ. આ મેં પોતે જાતે શીખેલી એડવાઇઝીસ છે, બરાબર. અમુક તમને હાર્ડકોર રિયાલિટી કીધી. ઇફ યુ લાઇક યુ કેન ફોલો ધીસ એડવાઇઝીસ. બાકી આઈ થિંક મેં મેજર બધી જ ક્વેરીઝને એડ્રેસ કરી લીધી છે. આન્સર રાઇટિંગ હંમેશા પહેલેથી ચાલુ કરો. અને વોટ વિલ હેપન ઓન લોંગ રન ઇઝ કે તમારા એક વીક પછી તમારે રોજના 4 આન્સર લખવાના થશે જ, બરાબર. 2 નવા આન્સર અને 2 જૂના આન્સર, ઓલ્ડ આન્સર્સ. લેંગ્વેજના આન્સર્સની બહુ ચિંતા નહીં કરવાની. વીકમાં મેં પહેલાં પણ કીધું છે, વીકમાં 2 કે 3 દિવસથી વધારે લખવાની જરૂર નથી. અને આન્સર રાઇટિંગનો સૌથી વધુ મેં ભૂલ જોઈ છે, આન્સર રાઇટિંગને લોકો સૌથી ઓછો ટાઈમ આપે છે while you are preparing or making a schedule of the day. This is not to be done. સમજાય છે? મોટા ભાગે આપણે આપણો વધારે સમય આપીએ છીએ વાંચવામાં અને રાધર દેન લખવામાં. પણ તમારી જોડે ગમે તેટલું વાંચવાથી તમને જ્ઞાન મળશે, પણ જો એ જ્ઞાનને તમે પીરસી નહીં શકો તો તમારા એક્ઝામિનર તમને કોઈ તમારું મગજ જોઈને કે ડેડિકેશન જોઈને માર્ક આપવાનો નથી, રાઈટ. સો મેક ધીસ વેરી વેરી સિરિયસ નોટ કે આપણે વાંચવાનું છે, ફાઇન, પણ નહીં વાંચેલું પણ લખવાની પ્રેક્ટિસ પાડવી પડશે. બિકોઝ ધીસ એક્ઝામ ઇઝ નોટ ઓલવેઝ ઓફ સર્ટેનિટી, બરાબર. મેની ટાઈમ્સ યુ વિલ હેવ ટુ મેનેજ અનસર્ટેનિટી. તમને પોતાને નહીં ખબર હોય કે કેટલું અનસર્ટેન છે એક્ઝામનું નેચર, રાઈટ. સો અમોંગ્સ ધીસ અનસર્ટેનિટી વોટ યુ આર સપોઝ ટુ ડુ, you are supposed to be prepared for it. અને પ્રિપરેશન ક્યારે આવશે? વેલ, if you have read and then you are writing, it's okay. But if you have not read, it is still તમે ઇનડાયરેક્ટ રેફરન્સથી કે લોજિક્સથી એને કનેક્ટ કરી શકો. દેટ વિલ મેક ધ હોલ ડિફરન્સ. કારણ કે સમજો, તમે જેટલા બી એક્ઝામ આપો છો બધા જ લોકો સરખા છે. સો ઇફ ઓલ પીપલ ગેટ 4, 4.5, બરાબર, મોટાભાગના લોકો આટલી જ રેન્જના માર્ક લાવશે, કોઈક 4 લાવશે, કોઈક 4.5 લાવશે, તો યુ વિલ એન્ડ અપ હેન્ડલિંગ ધી એવરેજ માર્ક્સ. એમાં કંઈ ફેર નહીં પડે, બરાબર. પણ અમુક ક્વેશ્ચન છે કે જેમાં લોકોના 1-2 માર્ક જ છે એન્ડ ધીસ ઇઝ યોર 0 માર્ક્સ છે અને તમે ત્યાં 3 લઈ આવ્યા, 4 લઈ આવ્યા, રાઈટ. ધીસ વિલ મેક ધ હોલ ડિફરન્સ. સમજ્યા? સો બહુ સિમ્પલ વાત છે. ધ કોમ્પિટિશન ઇઝ નોટ ઇન ધ જનરલ ઓર કોમન ઓર ઇઝી ક્વેશ્ચન. તમે કોમ્પિટિશનથી ઉપર ત્યારે જ ઉઠશો જ્યારે વિચિત્રનો મેળો નહીં, પણ એવો પ્રશ્ન તમને મળે અને એને તમે સરસ રીતે લોજિકલી એક સિસ્ટમેટિક એપ્રોચથી એટેલ કરો. એકાદ વાર એવું હશે તો હું તમને અનનોન ક્વેશ્ચન કેવી રીતે એટેન્ડ કરવા લોજિકલી, જસ્ટ બાય પ્યોર કોમન સેન્સ, એ પણ શીખવાડીશ, રાઈટ. બટ ફોર ધ ટાઈમ બિંગ, ધીસ આર ધ મિથ્સ વિચ આઈ થોટ યુ શુડ નો. ધીસ આર ધ મિસ્ટેક્સ વિચ આઈ ફાઇન્ડ આઉટ કે મેની આર ડુઈંગ, એન્ડ ધીસ આર માય સજેશન્સ કે જે તમે ફોલો કરશો તો તમારું આન્સર રેટિંગ ઘણું સુધરશે. પ્લીઝ દિવસમાં મિનિમમ 2 કલાકથી 3 કલાક આન્સર રાઇટિંગ એન્ડ રિલેટેડ એક્ટિવિટીઝને આપો. 2 ક્વેશ્ચન નવા, 2 ક્વેશ્ચન જૂના, મતલબ 24-48 મિનિટમાં લખાઈ જ જવું જોઈએ. 48 મિનિટ જ લખવાનું છે, વધારે નહીં. 48 મિનિટ લખો અને બધા નવા ક્વેશ્ચન જે છે એ નવા ક્વેશ્ચન રિલેટેડ 1 hour વાંચો. એન્ડ આઈ થિંક it will be very difficult for GPSC to stop you. બરાબર. No matter if the seats are 300 or if the seats are reduced to 100, we don't care. We want to be in first 10 or 15. આપણે એક જ સીટ જોઈએ છે, રાઈટ. We don't want to fight over other things. Okay. So these are my suggestions and hopefully you have found it useful. So if you have liked it, enjoy, મજા કરો, please spread. જનરલી હું નથી કહેતો પણ પ્લીઝ આ વિડીયો બધા તમારા મિત્રોને શેર કરજો. This is the first time on record I am saying, because these are the mistakes I don't want anyone to make. બરાબર. So please watch and if you like કે તમને વાતો સાચી લાગે તો સ્પ્રેડ કરજો, otherwise it's okay. So hopefully you have liked and enjoyed the session, right?
કીપ લર્નિંગ, કીપ એન્જોઈંગ. બાય.